સવારે 10:11 વાગે અમે આણંદથી લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીઝ સાથે આણંદથી બેઠા. કેટલાક વિદ્યાર્થીઓ વડોદરાથી જોડાવાના હતા અને કેટલાક ડભોઈથી અને કેટલાક તો વળી ટ્રેનથી આવશે. પરંતુ હાઈવે પર બસ છોડ્યા બાદ અમે ઓટો રિક્ષામાં આ ગંગનાથ આશ્રમ, મહાદેવ આશ્રમ જે છે, ગંગનાથ મહાદેવ આશ્રમ, ત્યાં પહોંચ્યા. અહીંયા પાછળ નર્મદા મૈયા છે અને હવે આ ગંગનાથ આશ્રમનો આપણને હું પરિચય કરાવું. સ્વામી બ્રહ્માનંદજીએ આ આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમનો પણ એક ભવ્ય ઇતિહાસ છે અને જે 1857ના વિપ્લવ સાથે પણ જોડાયેલો છે. એ અંગે વિસ્તૃત વિડીયો પછીથી કરીશું, પરંતુ અત્યારે આપણે આ આશ્રમનું થોડું દૃશ્ય બતાવી દઉં. આ પાછળથી ડેવલપ થયેલા થોડા 10 રૂમ છે, જેમાં અમારા વિદ્યાર્થી ભાઈઓને હમણાં રાખ્યા છે. અત્યારે બપોરનો સમય આરામનો છે. 3 વાગે ચા નાસ્તો કરાવીને ફરી આ શિબિરની શરૂઆત કરીશું. અદ્ભુત જગ્યા છે. આશ્રમની બરાબર પાછળ હું અમને જે આવાસ આપ્યો છે ત્યાંથી આપને બતાવીશ. અહીંયા મગરનો ભય છે એટલે બાળકોને પણ અમે લઈ જવાના નથી નદીએ, પરંતુ સૂચના મૂકી છે કે નર્મદા મૈયાનું આમે દ્રશ્ય નિહાળીને માનું દર્શન જ કરવાના હોય છે, એમાં સ્નાન કરવાનું હોતું નથી. અહીંયા સામે કેશવાનંદજી ભવન છે. આશ્રમમાં પ્રવેશતા જ આપણને ખૂબ સરસ મોટો વિશાળ વડ એ સ્વાગત કરે છે. ગંગનાથ મહાદેવ ખૂબ પ્રાચીન મંદિર છે. આશ્રમની આ કમ્પાઉન્ડ વોલ પછી તરત જ આપણને નર્મદા મૈયાના દર્શન થાય છે. બિલકુલ આશ્રમની નીચે જ માં નર્મદાજી છે. અમે આવ્યા ત્યારથી પણ અહીંયા મંદિરમાં પૂજારી દ્વારા મંત્રોચ્ચાર સતત ચાલુ છે. સામે આપણને ગંગનાથ મહાદેવ મંદિરના દર્શન થાય છે. અમારી સાથે આવેલા જિજ્ઞાબેન અને કેટલાક બાળકો પણ છે. અહીંયા બહેનો માટે આવાસની વ્યવસ્થા કરેલી છે. આ અન્નક્ષેત્ર છે અને અહીંથી ઉપર અહીંયા દીકરીઓને આવાસની વ્યવસ્થા છે. પ્રવેશતા જ બાલ ત્રિપુર સુંદરી માતા, બહુચર માતાનું મંદિર છે. અમે મંદિરની વાત કરીએ, પ્રાચીન મંદિર અહીંયા છે, આપણે એમના પણ દર્શન કરીએ. વિષ્ણુ ભગવાનની મૂર્તિ. મેં વાત કરી કે બ્રહ્માનંદ મહારાજ, જેમણે આશ્રમના સ્થાપક છે,
અહીંયા સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. ગંગનાથ મહાદેવના દર્શન આપ કરો. બાજુમાં જ ગંગા મૈયાજીનું મંદિર છે અને અહીંયા નર્મદા મૈયા જે સાક્ષાત અહીંયા બિરાજે છે. અહીંયા કાર્યાલય છે. અત્યારે એના મેનેજર તરીકે હરીશભાઈ કાર્યરત છે. અહીંયા આશ્રમમાં બધા નિયમોની સૂચિ આપેલી છે. અમને અહીંયા નીચે આવાસની વ્યવસ્થા આપી છે. જ્યાં નવું બાંધકામ થયું છે, પ્રવેશતા જ મૈયાના દર્શન છે. અદ્ભુત, અલૌકિક, અત્યંત સુંદર. મૈયાને જોતાં જ અમારો બધો જ થાક દર્શન થતાં જ ઉતરી ગયો. આ મને આપેલું આવાસ માટેનું છે. આ રૂમની બંને બારીએ મૈયાના દર્શન થાય છે. અહીંયા બાલ્કની છે. બાલ્કનીની બહાર પણ મૈયાના દર્શન થાય. અહીંયા કેટલાક અન્ય રૂમ છે જે હમણાં જ બીજી ફેકલ્ટીઝને બધા આવશે તો એમના નિવાસની વ્યવસ્થા થશે. પુનઃ મૈયાના દર્શન કરાવીને આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. નર્મદે હર.